કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ કંઈક આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બાઇક ઉપરથી મને એવું જોઈને લાગતું જ હશે કંઈક અવાજ આવતા હશે તમારા ગાડી સરખી જતી નહીં ગાય જુઓ અને નીકળી ગયા છે ગાઈસ આપણે બાઇક લઈને. જુઓ ગાઈસ દેખાયું હોય તો ખબર નહીં તો બે છે ગાઈસ પંચર કરાવવા. આજકાલ બાઇક પણ બહુ હેરાન કરી રહે છે. તો ફિલહાલ તો પકડી જશે આપણે લોકેશન ઉપર. કાંઈ તો થોડાક આગળ જશે એટલે આવી જશે આપણે પંચર વાળો ગાઈસ. ગાઈસ આપણે પંચર વાળાને તો ગાઈસ ફાઇનલી પંચર આપણું થઈ ગયું છે અને પડી ગયું છે એકદમ અંધારું. અને જઈએ છે આપણે ગામમાં. હજી છે મુહૂર્ત રહી, હજી નીકળી ગયા છે. ખબર નહીં આવે જઈને ટાયર ફિટ કરશું કે એને એમ કરાવવાના હતા પંચર પણ નખાવી પડે આખી ટોપ ગાઈસ. તો એવું કંઈક સીન છે ને ટોપ નખાવી છે આપણે 300 વાળી. એ ગાઈસ ફટાફટ ગામમાં ટાયર ફિટ કરે ને પછી જશું વાળી. ટાયર ફિટ કરીને પછી મળીએ ગાઈસ. હાલ ગાઈસ એની મારા ટાયર ફિટ થયું નહીં, નીકળી ગયો છે ચાલતો ચાલતો વાડી બાજુ. ફિલહાલ શું ગામમાં જુઓ અહીં ઘરની લાઈટ દેખાય છે. હાલ તો ટાયરની વાત કરું તો ટાયર થયું એમાં એવું છે કે બેરિંગ છે ને બધું છૂટું પાડી દીધું છે એટલે અંધારામાં કંઈ દેખાતું નહીં. મોબાઈલની લાઈટ તો હતી આપણી ઘરે પણ એમાં છે ને ગાઈસ કોઈ પકડવાવાળો હોય ને સારું. તો ફિલહાલ મોબાઈલ પકડું કે ફિટ કરે એવું સીન હતું. અને વારે ઘડી મારો રસ્તો દેખવો પડે છે કાંઈ બાવળીમાં તો એવું સીન હતું. અને નીકળી જશે વાડ બાજુ. મળું ગાઈસ તમને વાડે જઈને. ભાઈ કઈ એવું લાગે મેં બધા किस तारा बिस्किट પણ કઈ જાણ કરાવી ને પેટ નથી ઉઠાવ્યો તમે લેવા મને પંચર નથી. આ ટૂપ ને ખાઈ પડી 300 વાળી તારા 100 રૂપિયા. કેમ મારા હાથ 200 રૂપિયા કઈ તેના ખાતામાંથી ના આવડે. ગમે એટલું નહીં વાપરું એમ કરે તો કાઢવા જ પડે.